હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જુવારના લોટનું ખીચું. એના માટે મેં 1 વાટકી જુવારનો લોટ, એના એ જ વાટકીથી દહીં અને પાણી લીધું છે. હવે એને એક મોટા બાઉલમાં મિક્સ કરી લઈએ. 1 વાટકી જુવારનો લોટ, એ વાટકીથી દહીં ને 1 ચમચીથી મિક્સ કરી લઈએ. અને જે માપથી પાણી લીધું હતું એ પાણી એડ કર્યું છે. હવે એનું સ્મૂથ બેટર તૈયાર કરી લઈએ. આ રીતે હલાવીને સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું. બેટર આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે વઘાર માટે એક પેન લઈ લઈશું. હવે પેનમાં 2 મોટી ચમચી તેલ એડ કરી દીધું છે અને હવે ગેસ ચાલુ કરીને તેલને ગરમ થવા દઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં એડ કરીશું 1 ચમચી જીરું, થોડી હિંગ, એક ચમચી તલ, આદુ, મરચાં અને લસણની પેસ્ટ, ને આ રીતે મિક્સ કરી લેવાનું. થોડા મીઠા લીમડાના પાન, ઝીણી કટ કરેલી ડુંગળી ને થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને થવા દઈશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો એમાં એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ને બધું મિક્સ કરી લઈશું. અને હવે જે જુવારના લોટનું બેટર રેડી કરીને રાખ્યું હતું એ બધું મિક્સ કરી લઈએ. અને એકદમ ધીમા તાપે થવા દઈશું. જેમ જેમ બેટર ચડતું જશે તેમ તેમ પેન છોડતું જશે. તો આ રીતે ધીમે ધીમે હલાવતા રહીશું. ધીમે ધીમે આપણું બેટર આ રીતે ઘટ થવા માંડ્યું છે. હવે એને આ રીતે હલાવતા રહીશું. હવે ઢાંકીને એને 5 મિનિટ માટે થવા દઈશું. હવે ખોલીને ચેક કરી લઈએ. સરસ મજાનું ખીચું તૈયાર થઈ ગયું છે તો એમાં થોડા ધાણા એડ કરી દઈશું.
સરસ મજાનું જુવારના લોટનું ખીચું તૈયાર છે. તો હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું. હવે સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. જુવારના લોટના ખીચાને હંમેશા સિંગતેલ સાથે જ ખાવામાં આવે છે. તો એના ઉપર 2 ચમચી સિંગતેલ એડ કરી દઈશું. આચાર મસાલો, અને થોડા ધાણા એડ કરી લઈશું. સરસ મજાનું જુવારના લોટનું ખીચું તૈયાર છે.